અને ભગવાને શું કર્યું, જેટલા સખાઓ છે ને એ બધા સખાઓને શ્રી યમુનાજીના તટ પર બોલાવ્યા. અને જ્યાં બધા સખાઓ યમુનાજીના તટ પર આવ્યા અને ભગવાને આટલો મોટો પથ્થર ત્યાં મૂક્યો અને બધા સખાઓને કહે, જેવી રીતે આ પથ્થર અહીંયાથી ઉચકી મેં ત્યાં મૂક્યો, તમે ત્યાંથી ઉચકીને પાછો અહીંયા લઈ આવો. અને પ્રભુના સખા બિચારા બધા દુબલા પાતલા, મધુમંગલ ઉઠાવવા ગયો, બિચારાને બેક પેન થઈ ગયું. શ્રી દામાથી તો હલ્યું પણ નહીં. બધા કે અરે કનૈયા, તારી પાસે આટલી બધી શક્તિ કેવી રીતે છે, અમારાથી તો હલતું પણ નથી. ભગવાન કે તો હું માખણ ખાઉં છું ને એટલા માટે. બધા કે અરે કનૈયા, તને તો માખણ મળે છે પણ અમને તો મળતું નથી, એનું શું? ભગવાન કે એના માટે જ આજની ઇમરજન્સી મીટિંગ બોલાવાઈ છે. આજે એક મંડળની શરૂઆત કરીએ છીએ જેનું નામ છે શિશુ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. બોલે આ મંડળમાં શું હોય? બોલે એના મેમ્બર બનવાનું. અચ્છા, પછી આ મંડળમાં કરવાનું શું? બોલે આખા વ્રજમાં ફરવાનું અને જેણે જેણે પણ માખણ સંતાડીને રાખ્યું હોય એના સમાચાર મને આપવાના. બીજો નિયમ એ કે હું જ્યાં પણ જાઉં મારી પાછળ પાછળ ચાલવાનું. અને ત્રીજો નિયમ એ, જે પણ મળે સરખે ભાગે વેચીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો. બધા નક્કી થયા કે આ મંડળની શરૂઆત કરીએ તેવું કરીએ. દાઉજીના હાથે દીપ પ્રાગટ્ય કરીએ અને દાઉજીએ દીપ પ્રાગટ્ય કર્યો અને બધાએ તાળીઓ પાડી. પ્રભુના મંડળની શરૂઆત થઈ રહી છે. બધા તાળીઓ પાડી. બધાને પોસ્ટ સોંપાઈ ગઈ. બોલે શ્રી દામા છે, સેક્રેટરી છે, મધુમંગલ જોઈન્ટ સેક્રેટરી છે, પછી બીજા બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ સોંપાયા. અને હવે આખા વજની અંદર ઉપદ્રવ થવા લાગ્યા. બધા કહે કે હવે પહેલો પ્રયોગ ક્યાં કરીએ? ભગવાન કે મારા એક દૂરના માસી છે, બિચારા 90 વર્ષના છે અને કદાચ પકડાઈ ગયા, પહેલો પ્રયોગ છે તો બહુ મારી પણ નહીં શકે. એવું કરી પહેલો પ્રયોગ એમને ત્યાં કરીએ. બોલે ઠીક છે. અને ભગવાન બધા સખાઓને લઈને એમના જે દૂરના માસી હતા એમના ઘરે પહોંચ્યા અને કહે, અરે માસી કેમ છો? અરે કનૈયા, તું બિલકુલ સાચા ટાઈમ પર આવ્યો. મારે બહુ જરૂરી કામથી ક્યાંક બહાર જવાનું છે, તું ઘર સાચવીશ? ભગવાન કે એટલે તો આવ્યો છું. તમે તમારું કામ કરીને આવો ને હું મારું કામ કરું છું. બોલે શું? બોલે કઈ નહીં, કઈ તમે જાઓ. અને જ્યાં માસી ગયા અને ભગવાન પોતાના સખાઓને લઈને સીધા રસોડામાં ઘૂસ્યા. ત્યાં અંધારું હતું અને બધા સખાને એમ જ હતું કે આ પહેલો પ્રયોગ કરીએ છે તો પહેલો કોળિયો તો પ્રભુને રોગાવો છે અને અંધારું છે, દેખાતું નથી. બધા માટલીમાં હાથ નાખે અને માખણ લઈને કે લે કનૈયા, પહેલા તું ખા. કોઈ પ્રભુના આંખમાં લગાવે, કોઈ નાકમાં લગાવે, કોઈ કાનમાં લગાવે અને પ્રભુનું મુખ આખું સફેદ સફેદ એવું ચમકી રહ્યું છે કે થોડી વારમાં જ્યારે માસી પાછા આવ્યા, કોઈ દેખાતું નથી પણ રસોડામાંથી ખટ 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 અવાજ આવે છે. બરાબર ધારી ધારીને જોયું તો કઈ સફેદ સફેદ ચળકતું દેખાયું. માસીને લાગ્યું જરૂર કોઈ બિલાડી ઘૂસી ગઈ છે. પાસે ગયા, લાગ્યું કોઈ બિલાડો લાગે છે. પણ જ્યાં અંદર ગયા અને પ્રભુનો હાથ પકડ્યો અને કે અરે કનૈયા, તું મારા ઘરમાં માખણ ચોરવા આવ્યો છે? ભગવાનને લાગ્યું આ તો પહેલો પ્રયોગ હતો અને પહેલા પ્રયોગમાં જો રંગે હાથે પકડાઈ જશું તો મારી આખી ટીમનું કોન્ફિડન્સ લેવલ આખું ડાઉન થઈ જશે. કરીએ શું? અને ભગવાન એવી પલટી મારી અને કહે, અરે માસી શું વાત કરો છો? મારા ઘરમાં કોઈ માખણની કમી છે કે તમારે ત્યાં માખણ ચોરવા આવું? તો પછી આ શું કરવા આવી રહ્યો છે? જો તારા ઘરમાં આટલું માખણ છે, ભગવાન કે મારા ઘરમાં માખણની કમી નથી. આખો દિવસ મૈયા માખણની મટકી લઈને મારી પાછળ પાછળ ફરે છે. કનૈયા ખાઈ લે, કનૈયા ખાઈ લે. તો માસી કે જો એટલું બધું છે તો મારે ઘેર માખણ ખાવા કેમ આવ્યો? માખણ ચોરવા કેમ આવ્યો? અને ભગવાન એવી પલટી મારી, અરે માસી તમને શું કહું, એ જ તો કમાલ છે. બોલે શું? શું તમને ખબર નથી ગામમાં તમારા માટે શું વાત કરે છે? બોલે શું વાત કરે છે? બોલે બધા છોકરા હસવા લાગ્યા. અરે માસી તમને ખબર નથી ગામમાં તમારા માટે શું વાત થાય? બોલે શું વાત થાય? ગામના બધા લોકો કહે કે કનૈયાના માસીના હાથમાં તો એવો જાદુ છે, એવો જાદુ છે કે ગમે તેવું દહીં હોય અને આ કનૈયાના માસીનો હાથનો સ્પર્શ થાય એ તો અમૃત થઈ જાય, અમૃત. અરે મધુમંગલ, તું મને કાલે શું કહેતો હતો? બોલે હું શું કહેતો? બોલે કહી દે કઈ પણ. મધુમંગલ કે અરે 2 દિવસ પહેલાની વાત છે, હું ક્યાંકથી આવતો હતો અને માસીના ઘર પાસેથી નીકળ્યું, ત્યાં જ આકાશમાં ચમકારો થયો. હું ચોંક્યો અને ઝાડ પાછળ સંતાયો. ત્યાં જોયું આકાશમાંથી એક વિમાન ઉતર્યું અને વિમાન માસીના ઘરની પાછળ ઉતર્યું. એમાંથી બ્રહ્માજી, શિવજી, ભગવાન વિષ્ણુ, નારદ મુનિ બધા વિમાનમાંથી નીકળી અને માસીના ઘરે જાય. ત્યાં એક દેવદૂત ઉભા હતા. મેં પૂછ્યું કે આ બધા દેવતાઓ અહીંયા શું લેવા આવ્યા? બોલે એ મેળવવા માટે આવ્યા છે જે અમારા સ્વર્ગમાં નથી મળતું. બોલે કઈ વસ્તુ? બોલે કનૈયાના માસીના હાથનું માખણ.
અને માસી તો એવા ભાવ વિભોર થઈ ગયા, કનૈયા તું સાચું કહે છે? પ્રભુ કે બધાને પૂછી લો, હું ક્યારે પણ ખોટું બોલું છું? બધા સખાઓ કે કનૈયા ક્યારે ખોટું ના બોલે. ભગવાન કે આધાર ઇસ્લામના વૈષ્ણવને પૂછી લો, ક્યારે પ્રભુ ખોટું બોલે? આય ના પાડે છે. એટલે માસી માની ગયા કે વાત સાચી છે, બધા ના પાડે છે તો. અને બધા કહેતા હશે આવું. તો જતા જતા પ્રભુને એ માસીએ માખણથી ભરેલી મટકી આપી અને કહ્યું, કનૈયા તારે જ્યારે પણ માખણ ખાવું હોય મારા ઘરે આવી જજે, સંકોચ કરતો નહીં. ભગવાન કે માસી એ બાબતમાં તો તમે નિશ્ચિંત રહેજો, અમે સંકોચ વંકોચ કરતા જ નથી, પહોંચી જ જઈએ છીએ. અને જ્યારે આ પ્રયોગ સફળ થયો એટલે ભગવાનને અને બધા સખાઓને પણ ખાતરી થઈ ગઈ કે આ લાઈનમાં આગળ જઈને હવે આપણને વાંધો. અને પછી તો વજમાં એવો ઉપદ્રવ થવા લાગ્યો. રોજ ક્યાં ને ક્યાંથી ફરિયાદ આવે કે જો મૈયા અમારા ઘરમાં કનૈયા આવીને માખણ ખાઈ લીધું, પણ મૈયા માનવા તૈયાર નહીં. રોજ ફરિયાદો આવે. અને મૈયા કે એવું કરો, જો લાલો માખણ ખાવા આવે છે એમ તમે કહો છો, તો જ્યારે લાલો એને સખાઓ સાથે આવે ને તો હાથમાં લાકડી લઈને ઉભા રહેજો તો ચાલ્યા જશે. અરે મૈયા 2 દિવસ પહેલાની વાત કરું, જ્યારે લાલા અને સખાઓ બધા આવ્યા તો આ હું માખણ બચાવવા માટે લાકડી લઈને ઊભી રહી ગઈ. અને લાકડી લઈને ઊભી રહી તો પ્રભુ પાછા ગયા અને મોઢામાં દૂધ ભરીને આવ્યા. અને જ્યાં લાકડી બતાવી એને સીધો કોગળો મારી આંખમાં કર્યો. અને જ્યાં આંખ લૂછ્યું એનાથી પહેલા માખણ લઈને ભાગી ગયા. તો મૈયા કે એવું કરો કે માખણ સંતાડીને રાખો અને પ્રભુને મળશે જ નહીં તો ખાશે કેવી રીતે? અરે આમ કર્યું તો ગયા કામથી. બોલે કેમ? 4 દિવસ પહેલાની વાત છે. પ્રભુ બપોરે મારે ઘેર આવ્યા અને મેં માખણ એવી જગ્યાએ સંતાડીને રાખ્યું હતું કે આખી બપોર ગોત્યું અને માખણ ન મળ્યું તો પ્રભુ ચાલ્યા તો ગયા. પછી રાતે 2 વાગે પાછા આવ્યા અને હું ને મારા પતિ સૂતા હતા તો મારો ચોટલો ને મારા પતિની ચોટીમાં ગાંઠ લગાવી દીધી. અડધા સખા આમ ઉભા રહ્યા, અડધા આમ ઉભા રહ્યા અને બૂમ પાડે, ચોર ચોર પકડો પકડો. હું આમ ભાગી, મારા પતિ આમ ભાગ્યા અને બંને ફુંદેડી ખાઈને પડ્યા નીચે. અને આવો ઉપદ્રવ જ્યારે આખા ભજની અંદર થવા લાગ્યો અને મહાપ્રભુજી કહે છે કે આ માખણ ચોરી લીલા શું છે? મહાપ્રભુજી કહે છે કે આ માખણ ચોરી લીલા બીજું કાંઈ નહીં, આ તો ગોપીઓની ચિત્ત ચોરી લીલા છે. ભગવાન ગોપીઓના ઘર ઘરમાં જઈને એમનું માખણ નહીં, એમના માખણ જેવું કોમલ ચિત્ત ભગવાન સ્વીકારે છે. અને ભગવાન મૈયાને કહે કે મૈયા હું એમને એમ કોઈના ઘરે જતો નથી. જ્યારે ગોપીઓ સુંદર માખણ સિદ્ધ કરતી હોય ત્યારે મને પુકારે છે, મને બોલાવે છે, મને વિનંતી કરે છે કે હે પ્રભુ આ માખણ હું આપના માટે જ સિદ્ધ કરું છું. કૃપા કરીને પ્રભુ મારા મનરૂપી માખણને સ્વીકારવા આપ મારે ત્યાં પધારજો. અને જે ગોપીના ઘરમાં ભગવાન માખણ ચોરે છે ને બધી ગોપીઓ એના ઘરમાં એ પ્રભુનું અજરામૃત લેવા માટે આવે છે. અને જે ગોપીના ઘરમાં ક્યારે પણ ચોરી થઈ નહીં એને લાગે છે કે હું જ અભાગી રહી ગઈ કે પ્રભુ મારે ઘેર ન પધાર્યા. ભગવાન કે જ્યારે જ્યારે પણ ગોપી હાથથી સુંદર માખણ સિદ્ધ કરતી હોય ત્યારે મને મનોમન વિનંતી કરે અને મનોમન વિનંતી કરી મને બોલાવતા એ વિનંતી કરીને કહે છે. પ્રભુની આ દિવ્ય માખણ ચોરી લીલાના દર્શન કર્યા.